તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કાળકિયા ફેમિલી બ્લોગ. તો અમે પોરબંદર વેરાઈવે હાઈવે ઉપર રોકાયા છે મરચું લેવા માટે. તો આ છે રામદેવ મસાલા, શું છે, મરચા મસાલા ભંડાર. અને અહીંયાથી અમે કશ્મીરી લાલ મરચું, જો અહીંયા ઘણા બધા વેરાયટીના મરચા સુકવાય છે, પ્લસ ત્યાં પાછળ છે અને અહીંયા સાફ થાય છે. અને અમે લીધું છે કશ્મીરી લાલ મરચું 4 કિલો. તો એ 4 કિલો જોઈ લો, આની અંદર પીસાઈ છે 4 કિલો મરચું કશ્મીરી લાલ. અને આ જ મરચું સમજો કે હું મુંબઈમાં લેવા જાઉં તો મારે લગભગ 550 રૂપિયાનું તો ખાલી મરચું આવે અને પીસવાના પૈસા અલગ. એટલે અહીંયા તો આપણે 450 રૂપિયામાં સાફ કરેલું મરચું, દાંડી કાઢેલું, પ્લસ પીસીને. અને એવું નહીં કે આપણે ઓલું, એટલે મરચાની ભૂકી તોલાઈને આ લોકો આપશે 4.5 કિલો. 4.5 કિલો મરચું, સૂકું મરચું નહીં, મરચાનો ભૂકી, મરચાનો પાવડર આપણે મળશે 450 રૂપિયા કિલોના હિસાબે, એ પણ કશ્મીરી. અને મેડમ તમે શું લેવો છો હવે? હવે ધાણા લઈશું, આપણે પાર્સલ મરચાની ભૂકી લઈશું. જોઈએ હવે આપણે બધું ગરમ મસાલો લેવો છે તો ગરમ મસાલો. અહીંયા ગરમ મસાલો બી પીસેલો છે, એમના હાથનો હિંગ મળે છે, જોઈ લો. અહીંયા આખી હળદર બી છે, જીરું બી તમારે જોતા હોય તો જીરું મળે, ધાણા મળે, બધું જ મળે અહીંયા. એટલે અહીંયા બધી જ વેરાયટી મળે છે. કેમ મેડમ? અને મેં બાપાને એમ કીધું કે ભાઈ મરચું આપણે એકદમ ઝીણું પીસેલું જોઈએ. આ કે ડબલ પીસ. હા, એ ડબલ વાર પીસશે. અને મિત્રો અહીંયા જોઈ લો, બે મરચું સાફ કરે છે, એટલે આપણે એકદમ પ્યોર વસ્તુ મળે. એમાં દાંડી બી નહીં આવે મરચાની અંદર, એકદમ પ્યોર વસ્તુ મળે. આ કેમ કિલો? અહીંયા કામ કરીએ છીએ હમણાં. હા હા, અહીંયા કામ કરીએ છીએ. આવીએ છીએ ને થોડોક ટાઈમ થયો. મરચું આ બોલું છે રેશમ પટ્ટો. તો મિત્રો આ મરચું છે રેશમ પટ્ટો. માસી એમ કહે છે કે આ મરચો રેશમ પટ્ટો છે, જે તીખો આવે. અને અહીંયા બહાર બી જોઈ લો, સુકાવેલું છે રેશમ પટ્ટો, અને ઘણા બધા મરચા સુકાવેલા છે. અને આ બધા મરચાના બોરીઓ છે, જેમાં 50 કિલો 100 કિલો મરચું મૂકેલું છે. તો ફ્રેન્ડ 4 કિલો કશ્મીરી મરચું લીધું છે, અને એ જોઈ લો અહીંયા પીસાય છે આવી રીતના. તો આવી રીતના મરચું પીસાય છે. અને આ બ્લોવરમાંથી અહીંયા પાસ થાય છે. તો ફ્રેન્ડ્સ એક રાઉન્ડ તો આપણો થઈ ગયો છે, એટલે મસાલો પીસાઈ ગયો છે, જોઈ લો. એકદમ લાલમ લાલ. તો હવે ફરીથી આમાં નખાઈ ગયું ડબલ વાર પીસવા માટે. તો ફ્રેન્ડ્સ આપણું મરચું પીસાઈને થઈ ગયું છે રેડી. હવે એમાં તોલાશે, આપણે વજન થશે. તો ટોટલ કેટલા કિલો છે મેડમ મરચું? 4 કિલો. 4 કિલો છે, એટલે બે ની 2 કિલો થેલી થશે એમ. અહીંયાથી જ કરી લીધું, એટલે બોમ્બેમાં કરવું પડે નહીં. બરાબર. બોમ્બેમાં તો લેવો, પછી સાફ કરો, પછી તો ટેરેસ નથી ને આપણે ત્યાં, સુકાવાની ટેન્શન. તો ફ્રેન્ડ્સ અમે આવ્યા છીએ અહીંયા ગેલેક્સી ધાબામાં જમવા માટે. અમારી સાથે છે ભાવેશનો ફ્રેન્ડ, અને હજી એક મારા કાકાનો છોકરો છે. હું એમનું નામ નથી લેતો, ડિસ્ક્લોઝ રાખું છું. તો અમે અહીંયા ગેલેક્સી ધાબા ઉપર આવ્યા છીએ. તો ચાલો હવે અંદર જમવા બેસીએ. અને તો ફ્રેન્ડ્સ લાઇટ આવી ગઈ છે, અને જોઈ લો હવે હું લાઇટની અંદર શૂટિંગ કરી લઉં છું.
તો ઢાબાનું નામ છે ગેલેક્સી ઢાબા આર્યુ, અને અમે અહીંયા અંદર બેઠા છે જમવા માટે. ગુડ મોર્નિંગ મિત્રો, વાગી ગયા છે સવારના 7 અને અમે તૈયાર થઈને રેડી થઈને હનુમાન દાદાના દર્શન કરવા માટે નીકળી ગયા છે સારંગપુર. અને અહીંયા જોઈ લો, અહીંયા 2 કેદી અંદર બેસી ગયા છે. જોઈ લો 2 જણા બેસી ગયા છે અંદર ગાડીમાં, કેમ કે ગાડી ફૂલ્લી એસી છે. અને ત્યાંથી જોઈ લો બધા આવે છે, અલ્પેશ ને મમ્મી ને પપ્પા. તો ચાલો હવે આપણે અહીંયાથી રવાના થઈએ સીધા સાળંગપુર માટે. શું છે? હા હા, પૂછી લઈશું. તો ચાલો, એટલે ભાઈ શું છે કે કુળદેવીના મંદિરે લઈ જાય છે કનકાઈ, આપણે એ બી પૂછી લઈશું. તો ફ્રેન્ડ્સ, અમે માંગરોળ બંદરથી નીકળી ગયા છે સાળંગપુર જવા માટે, અને અહીંયા પેટ્રોલ પંપ ઉપર રોકાયા છે ગેસ ભરવા માટે. તો મેડમ કેવું લાગે છે આમ સવારનું વાતાવરણ તમને? બહુ સારું લાગે છે, ગરમી નથી ને એટલે બહુ સારું લાગે. અને એસી વાળી ગાડી લીધી છે એટલે મજા આવે. એસી વાળી આપણે ગાડી ત્યાં જાય. હા, ચાલો ત્યાં જઈએ. એસી ગાડીની તો મોજ જ અલગ છે, અને ગાડી એકદમ પાછી નવી નોકર છે એકદમ. તો મિત્રો, પહેલા મુકામે પહોંચી ગયા છે, જે છે ઘેલા સોમનાથ. હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું, અને એમ કહેવાય છે કે જે સોમનાથનું મંદિર છે એઝ ઇટ ઇઝ એવી રીતના જ મંદિર છે. તો જોઈ લો મિત્રો, સેમ સોમનાથ જેવું જ મંદિર સરસ બનાવ્યું છે, અને મંદિરનો પ્રસાર બી એટલો ફાઇન છે. જે પરિસર કહેવાય ને, પ્રસાર નહીં પરિસર, બહુ એ પણ મસ્ત એકદમ છે. તો ચાલો આપણે અહીંયા જઈએ. રેડ કાર્પેટ બિછાવેલું છે, જોઈ લો. હર હર મહાદેવ, જય સોમનાથ મહાદેવ. તો સરસ મજાની જોઈ લો. સરસ મજાની જોઈ લો, લિંગ એકદમ સોમનાથ પ્રભુ જેવી જ છે. અને આ છે મંદિરનો પરિસર, જોઈ લો. હા હા હા, તો મિત્રો આ છે ઘેલા સોમનાથનું મંદિર. ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છે પાછા ગાડીમાં, અને હવે ડાયરેક્ટ જશું સારંગપુર. હવે વચમાં ક્યાંય પણ નથી રોકાવાનું, કેમ કે સારંગપુર પહોંચતા હજી આપણે 1.5 કલાક લાગશે. તો હવે મળશું સારંગપુરમાં. તો આજનો વિડીયો આપણો આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.